બીજેપીમાં કંઈક અલગ રીતે ચાલી રહ્યું છે અને જે આપણે જોયું પણ છે. પણ તો અહીંયા બંગાળની ફરી એક વખત મારે વાત એટલા માટે કરવી છે કારણ કે ઝાલમુડી બહુ ફેમસ થઈ ગઈ. ફિશ પોલિટિક્સ અહીંયા જોવા મળ્યું. કાબા વર્સિસ કાલી નું એક નેરેટિવ અહીંયા જોવા મળ્યું. તો આ બધા એવા ફેક્ટર છે જે સામાન્ય લોકોને ટચ કરે છે. ત્યાંની જનતાને રોજબરોજની જે દિનચર્યામાં આ તમામ મુદ્દાઓ આવતા હોય છે. અનિલભાઈ, આપણે જણાવી દઈએ કે તમામ જે આંકડાઓ છે એક બાદ એક સામે આવી રહ્યા છે. અમારા સંવાદદાતા, અમારા સહયોગીઓ સતત જોડાયેલા છે કે જે સચોટ અને વિશ્વસનીય પરિણામ આપણા સુધી પહોંચાડી રહ્યા છે. પરંતુ અહીંયા જે આંકડા સામે આવી રહ્યા છે તે ચોંકાવનારા છે. ક્યાંક જે સ્ટેટ છે ત્યાં કાંટાની ટક્કર જોવા મળી રહી છે. પશ્ચિમ બંગાળમાં અહીંયા અત્યારે બીજેપી આગળ છે. એ સિવાય જો વાત કરવામાં આવે તો આસામમાં પણ બીજેપીને અહીંયા સ્પષ્ટ બહુમતી મળી છે. નરેશભાઈ પાસે જઈએ. નરેશભાઈ, અહીંયા ગઠબંધનની વાત હતી કારણ કે જો 5 રાજ્યની વિધાનસભા ચૂંટણીની વાત આવે તો અહીંયા ગઠબંધન સૌથી વધારે અસર કરતું હોય છે. શું લાગે છે કોઈ પણ જે મેઇન પાર્ટી છે, બીજેપી હોય કે કોંગ્રેસ હોય, જો અન્ય પાર્ટી સાથે તેઓ ગઠબંધન કરે છે તો જી હજૂરી કરવાની જે ટેવ હોય કે જે પાર્ટીની આદત હોય એ ડૂબાડે છે? નહીં, ગઠબંધન મુખ્યત્વે શું હોય છે, બંને પક્ષોની મજબૂરી હોય છે. તમે જો ગઠબંધન કરવા માટેની બંનેની ગણતરી હોય છે, બંનેને સત્તા જ મેળવવી છે. તો માની લો કે કોઈ પાર્ટી છે, માની લો કે તમે તમિલનાડુની વાત કરો તો ત્યાં એઆઈડીએમકે જે છે એ ગઠબંધન ભાજપને સાથે શા માટે લેવા માંગે છે? એને ખબર છે કે એકલા હાથે લડી શકે એમ નથી. સેન્ટ્રલમાં બીજેપી છે અને બીજેપી આવશે તો એની યોજનાઓ, એનો ફાયદો, એનો ફોર્સ, એનો આપણને લાભ મળશે. તો ગઠબંધન હંમેશા તમે એ રીતે જુઓ કે બંનેની મજબૂરીની વાત છે. તો એમાં ક્યારેક એવું પણ બને કે નાના ભાઈને મોટાનો લાભ મળે ને મોટાને નાનાનો લાભ મળે. એ પરિણામો ઉપર આધાર રાખે છે. તમે જો કેરળની અંદર કોંગ્રેસને લાભ મળે છે, ડીએમકે સાથે કોંગ્રેસ જોડાયેલી છે તો ત્યાં એને લાભ મળે છે. ત્યાં એમને મુશ્કેલી નથી એટલા માટે કે એમ કહી શકે ત્યાં અમારી સરકાર છે કે ગઠબંધન સાથે છે એટલા માટે કહી શકે. એટલે અને સાઉથમાં તો ભાજપે એ પ્રાદેશિક પાર્ટી સાથે જોડાણ કરવું અત્યાર સુધી અનિવાર્ય બન્યું છે. જ્યાં સુધી વોટ શેર વધશે, ધીરે ધીરેનો પ્રચાર પ્રસાર. એટલે જ પહેલા તો તમને આશ્ચર્ય થશે કે ભાજપને ઉત્તર ભારતની પાર્ટી તરીકે ઓળખવામાં આવતી હતી. દક્ષિણમાં ક્યાંય તમને પોસ્ટર ન જોવા મળે. હું પોતે 15 વર્ષ સુધી સાઉથમાં રહ્યો છું, હૈદરાબાદમાં રહ્યો છું. મેં આ બધી કેટલી બધી ઇલેક્શન્સ જોઈ છે. આ કેસીઆરનું ઇલેક્શન જોયું છે, ચંદ્રાબાબુનું જોયું છે, બરોબર? એ બધી ખબર છે. તેલંગાના, આંધ્ર બેને જુદા પડતા જોયા છે. અત્યાર સુધીના 5 રાજ્યની ગજાનન ફૂડ્સ મસાલા એવા ખાસ રસોઈ ખૂટશે બારે માસ. 5 રાજ્યની વિધાનસભા ચૂંટણીનું પરિણામ. પશ્ચિમ બંગાળ પર સૌની નજર. પરિણામના પડે પડની અપડેટ ન્યૂઝ 18 પર. ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી 15મો રાઉન્ડ પૂર્ણ. ભાજપના ઉમેદવાર 20,000 થી વધુ મતથી આગળ. ધોરણ 12 નું પરિણામ જાહેર. સાયન્સનું 84.33% પરિણામ તો સામાન્ય પ્રવાહનું 92.71% પરિણામ. તો સૌથી મહત્વપૂર્ણ સમાચાર પશ્ચિમ બંગાળ, જેના પર દેશની નજર છે, દુનિયાની પણ નજર છે કે દીદીનું શું થશે. તો એ આંકડા મારફતે જ આપણે ખ્યાલ આવી જાય છે. જે આંકડામાં છે બીજેપી સતત રેસમાં આગળ ચાલી રહી છે. હાલના વલણમાં બંગાળમાં ટીએમસી 99 બેઠક પર આગળ છે, એટલે કે 100 ની નીચે છે. હાલના વલણમાં બંગાળમાં કોંગ્રેસને એક પણ બેઠક નહીં અને હાલના વલણમાં બંગાળમાં અન્ય 4 બેઠક પર આગળ છે. એટલે અન્ય જે પક્ષમાંથી ઉભા રહ્યા હતા, અન્ય સેપરેટ જે ઉભા રહ્યા છે તે 4 બેઠક પર આગળ છે. ભાજપને અહીંયા ક્લીન અહીંયા બહુમતી મળતી દેખાઈ રહી છે. 183 બેઠક પર બીજેપી આગળ અત્યારે છે અને ટીએમસી 99 બેઠક પર, હમણાં 98 હતા, 99 એટલે કે 100 ની અંદર અત્યારે ટીએમસી ચાલી રહી છે. સવાલ છે કોંગ્રેસ એક પણ બેઠક પર નથી, અન્ય 4 બેઠક પર છે. સિદ્ધાર્થભાઈ, જે રીતે વાત અનિલભાઈએ પણ કરી, એક તો સિક્યુરિટીનો, મહિલા સુરક્ષાનો મુદ્દો છે. આપણે એક તો મહિલા બિલની વાત કરી રહ્યા છે, બીજી તરફ મહિલા સુરક્ષાનો મુદ્દો છે. બળાત્કાર અહીંયા
કહેવાય કે સામાન્ય બાબત થઈ ગઈ છે. આડા દિવસે આ પ્રકારની ઘટનાઓ ત્યાં જોવા મળતી હોય છે. બીજો એક ઘૂસણખોરીનો પણ ત્યાં મુદ્દો છે ને એ બહુ જ સેન્સિટિવ આ મુદ્દો છે. એને લઈને શું લાગે છે આપને? આ એ તરફી આ વોટ છે? આને આપણે પશ્ચિમ બંગાળને થોડા આપણે 5 વર્ષ 7 વર્ષ ભૂતકાળમાં જઈએ ને તો ઉત્તર પ્રદેશ એક સમયે ગુનાખોરીનું એપિસેન્ટર હતું. યુપી અને પશ્ચિમ બંગાળ આજથી 10 વર્ષ પહેલા પરિસ્થિતિ ઓલમોસ્ટ સેમ હતી કે ત્યાં બધા ગુનેગારોનું ધામ કહેવાય ને, ઉદ્ભવ સ્થાન એ હતું. તો યુપી તો ભારતીય જનતા પાર્ટી એક રાષ્ટ્રવાદી પાર્ટી, એમાં કોઈ ડાઉટ નથી. એટલે યુપીમાંથી જે ગુનાખોરી ઓછી થઈ તો આજે યુપી ગુજરાતની જેમ વિકાસની આમ બુલેટ ટ્રેન ઉપર ચાલી રહ્યું છે અને કેટલું બધું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. તો જ્યારે બંગાળના સ્થાનિક લોકો આખી ભારત યાત્રા કરતા હોય ને તો એ આ ફરક જોતા હોય છે. અને જ્યારે બંગાળી લોકો ગુજરાતમાં એમના પરિવાર રહેતા હોય, વાર તહેવારે આવતા જતા હોય, એટલે સામાન્ય ઘરોમાં પણ આ ચર્ચા થતી હોય છે કે ભાઈ यूपी में अभी ये विकास हो रहा है, गुजरात में देखो हमने टाटा नैनो छोड़ दी तो गुजरात ने टाटा नैनो पकड़ ली, तो આજે ઓટો હબ બની ગયું. તો આ બધી બાબતો રોજગારી ઊભી થઈ. એટલે મુખ્ય મુદ્દો એ છે, અનિલભાઈએ કીધું ને કે રોજગારી મુખ્ય મુદ્દો છે. રોજગારી હોવી જોઈએ. લોકો કમાશે નહીં તો પછી શું કરશે? લોકો ક્રાઇમ તરફ વળતા હોય છે અને એ જ મુખ્ય મુદ્દાને બીજેપીએ પકડ્યો છે કે જો વિકાસ કરવો હોય તો અહીંયા ધંધો પણ લાવવો પડશે. ધંધો કોણ લાવશે? ગુજરાતી બિઝનેસ માટે જાણીતા છે, ગુજરાતી જ કદાચ લાવી શકે. સાચી છે. અને અનિલભાઈ, સમયમાં જે મને માહિતી છે ને, એક મીટમાં પણ ત્યાં ઉદ્યોગપતિઓ ગયા હતા, તેમાં અદાણી પણ ત્યાં આગળ મોટું રોકાણ કરી રહ્યા છે, અંબાણીનું પણ થઈ રહ્યું છે, અદાણી એનર્જીમાં ત્યાં આગળ રોકાણ કરવાના છે. તો કુલ મળીને તમે જોશો કે વેસ્ટ બેંગાલની આખી પરિસ્થિતિ 4-5 વર્ષમાં જે રીતે ચેન્જ થશે, ઔદ્યોગિક એક રાજ્ય બનશે. અગત્યનું એક આપના ત્યાં 99 બેઠક ટીએમસીની દેખાય છે. સમીક ભટ્ટાચાર્ય કરીને અમારા ત્યાંના પ્રદેશ પ્રમુખ છે. સંધ્યા 2 દિવસ પહેલા જ એમણે કહ્યું હતું કે ટીએમસી 3 આંકડામાં નહીં આવે. હા, એમણે મમતા બેનર્જીએ કહ્યું હતું કે 200 અને એમણે એમ કહ્યું કે ટીએમસી 3 આંકડામાં નહીં આવે. અમારી પાસે જે બુથમાં જે આખું અમારું નેટવર્ક ઊભું થયેલું હતું, અહીંયા જેમ CR પાટીલે ઊભું કર્યું, એને જગદીશભાઈએ આગળ વધાર્યું, તો ત્યાં બુથમાં અમારું નેટવર્ક ત્યાં ઊભું થયેલું હતું. એની પાસેથી જે ફીડબેક આવ્યા છે એના આધારે આ પ્રકારનું પરિણામ આવશે એવું અમિતભાઈ બી અનેક વખત બોલ્યા છે. અને રાજકીય ઇતિહાસમાં નરેન્દ્રભાઈ પહેલી વખત બોલ્યા કે અમારી પૂર્ણ બહુમતની 170-75 કરતા વધારે સીટ આવશે. નહીંતર સામાન્ય રીતે નરેન્દ્રભાઈ આંકડો બોલતા નથી. તો ત્યાંનું જે પરસેપ્શન હતું પ્રજાનું એ દેખાતું હતું. એક બીજા મુદ્દાની આપણે ચર્ચા કરી, સિદ્ધાર્થભાઈએ કીધું યંગ લીડરશીપ. તો તમે જુઓ કે ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય પ્રમુખ યંગ બનાયા. નીતિન નબીન જે 45 વર્ષથી પણ નાના હતા. ગુજરાતમાં જગદીશભાઈ વિશ્વકર્મા પણ યંગ છે. અહીંયા આગળ જેમ એમણે હર્ષભાઈની વાત કરી, ઇવન દાદા બી ચીફ મિનિસ્ટર બી જયારે ચીફ મિનિસ્ટર થયા ત્યારે 60ની અંદર હતા. તો કુલ મળીને કોઈ પણ સંસ્થા, ઓર્ગેનાઇઝેશન, પોલિટિકલ પાર્ટી, કોર્પોરેટ સંસ્થાઓ, હું સ્પષ્ટ કહું છું, એનું તમારે વૃદ્ધિ કરવી હોય ને તો તમારે પરિવર્તન કરવું જરૂરી છે, નંબર 1. અને એ પરિવર્તન યુવા પેઢીમાં કરવું જરૂરી છે. જો યુવા પેઢીનું થાય એક નવો વિચાર, અમારા ત્યાં અહીંયા જે વોર્ડના પ્રમુખ બનાવ્યા ને એ પણ 40 વર્ષથી નાના કમ્પલસરી, એટલે આમ 35 થી નાના બનાવવાના. કદાચ કોઈક જગ્યાએ સમીકરણ સેટ ન થતું તો 40 વર્ષ. તમે 70% અમારા કેન્ડિડેટ સ્થાનિક સ્વરાજ્યમાં ચેન્જ કર્યા અને યુવા લીધા. 60 વર્ષથી ઉપરના સારા લોકો છે, જેને સારું કામ કર્યું છે, નીવડેલા છે, તો પણ એમને ડ્રોપ કર્યા. તો 3 ટર્મ વાળા ડ્રોપ થયા. તો કુલ મળીને સંસ્થાના વિકાસ માટે પરિવર્તન પણ જરૂરી છે. તમે વેસ્ટ બેંગાલ ઉપર જો આપણે આવીએ તો જે રીતે વેસ્ટ બેંગાલમાં રણનીતિ નરેન્દ્રભાઈ અને અમિતભાઈએ નક્કી કરી, એને વેસ્ટ બેંગાલની લીડરશીપે ફોલો કરી. એક પણ સ્ટેટમેન્ટ કોઈનું આડું અવળું આવ્યું છે? અને મમતાજી પોતે ફ્રસ્ટ્રેશનમાં આડાવડા સ્ટેટમેન્ટ કરતા હતા. અમિતભાઈ એવું સ્પષ્ટ કહ્યું હતું જાહેરમાં સભામાં કે ભાઈપો ક્યારે વેસ્ટ બેંગાલના મુખ્યમંત્રી નહીં બની શકે. એટલે જે ફોઈ અને ભત્રીજાનું જે રાજ ચાલતું હતું, આપણે પેલી કઈ સીટ જેમાં 15 બૂથનું થયું રિપોર્ટિંગ, પેલો ભૂલી ગયો, પેલો લુખો જેનું નામ ભૂલી ગયો. જી ઠીક, પણ ઠીક છે, પશ્ચિમ બંગાળની આપ વાત કરી રહ્યા છો, પરંતુ કેરળમાં તો એન્ટ્રી નથી થઈ રહી. કેરળમાં કેમ નથી થતી? પહેલા
હું બંગાળની વાત પર આવું છું. ઠીક. વારંવાર એવું સાંભળ્યું, રાજકીય વિશ્લેષક છે, ભાજપના પ્રવક્તા છે, વારંવાર એક બલાત્કારની જે ઘટના બંગાળમાંથી દુઃખદ ઘટના છે, મહિલા સુરક્ષાના નામે જે બી કચાશ રહી ગયું હોય એને કોઈ પણ સરકાર હોય એને પણ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા અને નીતિ હંમેશા જ્યાં ચૂંટણી જીતવાની હોય તો પ્રજ્વલ રેવન્ના કર્ણાટકના નેતા સાંસદ જેની પર બલાત્કારના અસંખ્ય કેસ નોંધાયા, ત્યાંના સરકારી આઈપીએસ આઈએએસ મહિલા અધિકારીઓનું જેણે જાતીય શોષણ કર્યું હોય એના માટે આપણા દેશના વડાપ્રધાન ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતા નરેન્દ્ર મોદી સાહેબે જાહેર મંચ ઉપર એના હાથ પકડીને પ્રચાર કર્યો હોય તો મારે ભારતીય જનતા પાર્ટી તો સત્તામાં જે કેન્દ્રમાં સત્તામાં જે ટ્રિપલ એન્જિનની વાતો થઈ રહી છે તો જો ખરેખર બલાત્કારના બાબતે મહિલા સુરક્ષાના બાબતે ભારતીય જનતા પાર્ટી ખરેખર ચિંતિત હોય તો આગળ એમણે એવું પણ વિચારવું જોઈએ કે એમના જે નીતિ નિયમો એ દરેક રાજ્યો પ્રમાણે એમાં ફેરફાર ના હોવા જોઈએ. તમારી નીતિ અને રીતિ તો સેન્ટ્રલાઇઝ. અનિલભાઈ જવાબ આપવા છે પછી કેરળમની વાત કરી છે, કારણ તમારી વાત કરવી છે તો એ વિશે પણ વાત કરો કે ત્યાં તમે જીતી રહ્યા છો. અનિલભાઈ જવાબ આપી હું બોલી લઉં પહેલા. કેરળમાં આપને પૂછ્યું, મેં કીધું મારા રાજકીય વિશ્લેષકે કીધું કે હજુ પણ ગ્રામ્ય વિસ્તારોમાં મેં તમને કીધું એમ ચૂંટણીના પરિણામો કદાચ હું એવું માનું છું ને હું એવું સ્વીકારું છું, બહુ ઓછા પ્રવક્તા એવું સ્વીકારશે કે છેલ્લા 7-8 વર્ષથી હું પ્રવક્તા તરીકે આવું છું, કદાચ 100 કરતા વધારે ચૂંટણીઓમાં હાર થઈ હોય અને હું અહીંયા આપની સામે બેઠો હોય. અઘરું કામ છે, માનીએ છીએ અઘરું કામ છે, છતાં એવું છાતી ઠોકીને કહી શકું કે 100 કરતા વધારે પરિણામોમાં હાર મળી જશે પણ એક બી વાર અમારા જે આઈડિયોલોજી છે, અમારી વિચારધારા છે એના સાથે અમે ક્યારેય બાંધછોડ નથી કરી. ચૂંટણીના પરિણામો આવે કે ના આવે, અમારી તરફેણમાં હોય કે વિપરીત હોય, પણ મેં કીધું જે આઈડિયોલોજી હોવી જોઈએ કે એક સ્ટેટમાં આપણે બળાત્કારના એક કિસ્સાને આગળ કરીને ચૂંટણી પરિણામોની વાત કરીએ અને બીજા રાજ્યમાં આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી જે મુદ્દા ચાલે છે એની જ વાત કરીએ છીએ ને આપણે. વોટ માંગે એવું બી મેં એવા દ્રશ્યો, એટલે હું સિનિયરિટીની વાત કરું છું કે આજે પણ કેરળમ જેવા સ્ટેટમાં અમે એટલા માટે જીતીએ છીએ, આજે પણ જે ગ્રામ્ય વિસ્તારવાળા જે રાજ્યો છે એમાં પણ કોંગ્રેસ તરફી લોકો વોટિંગ મતદાન એટલા માટે કરે છે કે કોંગ્રેસની જે વિચારધારા જે આઝાદી બાદથી કે મુખ્ય ધારામાં તમામ સમાજ એસસી એસટી ઓબીસી કોઈ પણ હોય, અમે સમાજના તમામ જે વર્ગ હોય જે લોકો બિલોંગ ટુ લાઈનની નીચે છે જે લોકોને અમે મુખ્ય ધારામાં લાવવામાં આજે પણ અમે એના માટે કામ કરીએ છીએ. કોઈ પણ સ્ટેટ હોય, કોઈ પણ રાજ્ય, અમે વિચારધારા સાથે ક્યારેય કોમ્પ્રોમાઇઝ નથી કરતા. યુવાનની વાત કરીએ અમે કે ભારતીય જનતા પાર્ટી એટલે જીતે છે કે અમે યુવાઓને નેતૃત્વ આપીએ. તો રેવંતા રેડ્ડી અમારા મુખ્યમંત્રી છે, કોણ છે, એમની ઉંમર શું છે, એટલે ઓવરઓલ આપણે ચહેરાની જ વાત અમે અમારા સુખપુજી જે હિમાચલના, એટલે એવું નથી કે ભારતીય જનતા પાર્ટી અપડેટ છે કે કોંગ્રેસ કઈ બેક સાઈડ પર ચાલે છે. અમને પણ એવી ખબર પડે છે કે યુવાનોને પ્રાધાન્ય આપવું જોઈએ, શિક્ષણને પ્રાધાન્ય આપવું જોઈએ. કોઈ હાર અને જીતના પરિણામથી એવું ના કહી શકે કે અમે સર્વસ્વ જાણીએ છીએ અને અમે જ્ઞાની છીએ. કોંગ્રેસ પાર્ટીમાં બી યુવા ચહેરાઓ છે જે નેતૃત્વ કરી રહ્યા છે, તેલંગાણાના મુખ્યમંત્રી હોય કે હિમાચલના હોય કે અમારા કર્ણાટકમાં જે ડેપ્યુટી મુખ્યમંત્રી છે, અમે બી સારા ચહેરાઓ, શિક્ષિત ચહેરાઓ, યુવા ચહેરાઓ આપીએ જ છીએ. પણ પરિણામો ક્યારેક અમારી વિપરીત આવે તેને અમારી એ તો છે. હવે જો હારને સ્વીકારવી પણ પડે અને જીતનો ઉત્સાહ પણ ઉજવવો પડે. આ તો જરૂરી છે. ના, જરૂરી છે કે જીત અહીંયા મળી રહી છે તો એ ઉત્સાહ ઉજવે, કેમ ન ઉજવે? મારે પાર્ટીનો પક્ષ તો રાખવો ના, બિલકુલ. અને મેં કીધું કે અઘરું કામ છે, તમે બહુ સારી રીતે નિભાવી રહ્યા છો, અઘરું કામ છે અને એ બીજેપી પણ માને છે કે અઘરું કામ છે અને તમારી સાથે સહાનુભૂતિ પણ છે અનિલભાઈની. જી અનિલભાઈ, આપનો પોઈન્ટ. જો સંધ્યા, આમાં ભારતીય જનતા પાર્ટી પોતાની શક્તિના આધારે ચૂંટણીઓ જીતે છે. અમે વિપક્ષની નબળાઈના આધારે ચૂંટણીઓ લડતા નથી. અમે અમારી શક્તિ કેવી રીતે વધારવી એટલે હકારાત્મક રાજનીતિ અમે કરીએ છીએ. વિપક્ષ ભલે નકારાત્મક રાજનીતિ કરતા. હું આમ તો કોંગ્રેસના પ્રવક્તાઓને રિઝલ્ટના દિવસે ચૂંટણીના મુદ્દાઓ પર ચર્ચા કરતો નથી, પરંતુ આ પરિણામ કેમ આવ્યું એનું એનાલિસિસ જેમ સિદ્ધાર્થભાઈ કરે છે એ જ રીતે હું જુદા જુદા મુદ્દાઓનું એનાલિસિસ કરું છું. પ્રચારના મુદ્દા વોટિંગ પહેલા પતી ગયા, મતદાનના દિવસે ભાઈ કેટલાક પ્રવક્તા ચૂંટણીના મુદ્દાઓના પ્રચાર કરતા હોય, એ પ્રચાર કરવાનો આજે સમય નથી. પણ કોઈ પણ પક્ષ શા માટે હારે છે એના અનેક કારણો હોય છે. હવે જે યુવા નેતૃત્વની વાત થઈ તો કોંગ્રેસનું એક પરિવાર જે રાજાશાહીના આધારે જે વારસાગત રીતે જે કોંગ્રેસનું નેતૃત્વ સંભાળે છે, તો શું શ્રીમાન આદરણીય ખડગેજી યુવા નેતા છે કોંગ્રેસના? છે, હું માની લઉં છું કે દોડે છે એટલે છે જ. હું એમની
ક્રિટિસાઇઝ કરતો નથી, પરંતુ ભારતીય જનતા પાર્ટીને ક્રિટિસાઇઝ કરવાનો કોઈને અધિકાર નથી. ભારતીય જનતા પાર્ટી એ પોતાની રણનીતિના આધારે કામ કરે છે. ગુજરાતમાં 2000 લોકોની ડિપોઝિટ ગઈ, જે ગામડે ગામડે ફેલાયેલું કોંગ્રેસ છે ને એમાં એની. ગુજરાતમાં આમ આદમી પાર્ટીની 3200 લોકોની ડિપોઝિટ ગઈ, વિપક્ષની 5000 કરતા વધારે સીટો પર ડિપોઝિટ ગઈ. અને આ પરંપરા આજની નથી, એ 2022માં બી એ સ્થિતિ હતી કોંગ્રેસની અને આપની. તો આપણે તો વેસ્ટ બેંગાલમાં કે આસામમાં પણ ગૌરવ ગોગોઈ હારે છે એવા એક ન્યૂઝ મેં જોયા મારા મોબાઈલ. તો કુલ મળીને એમનો વિષય છે કે શા માટે એ લોકો હારી રહ્યા છે, શા માટે આસામમાં કોંગ્રેસ ક્યાંય નથી, શા માટે વેસ્ટ બંગાળમાં કોંગ્રેસ ક્યાંય નથી, શા માટે તામિલનાડુમાં કોંગ્રેસ દેખાતી નથી. કેરાલામાં પણ 10 વર્ષે યુડીએફના ગઠબંધનમાં દેખાય છે, કોંગ્રેસ નથી ત્યાં. અને જે કેરાલામાં દર 5 વર્ષે ચેન્જ થતી હતી સરકાર, એ ગઈ વખતે કોંગ્રેસ ચેન્જ કરાવી ના શકી. આ એ જ કોંગ્રેસ છે કે જે યુડીએફના ગઠબંધનમાં, જે કેરાલામાં જાહેરમાં ગાયની કતલ થાય છે અને એ બીફ પાર્ટી કોંગ્રેસના યુવા મોરચાઓના પ્રમુખ ત્યાં કરે છે, અને ઇસ્લામિક પાર્ટી સાથે ત્યાં અનિલભાઈ ત્યાં જશો તો પછી મને ખ્યાલ છે અમિતભાઈ કઈ તરફ જઈ રહ્યા છે, એટલે આ પછી બંને નેતાઓનો. હા, એટલે હું આ પ્રકારની વાતો આજે કરવા માંગતો નથી, પણ કેટલાક એમણે ઓબ્ઝર્વેશન ભારતીય જનતા પાર્ટીને કર્યા. આજે આપણે એનાલિસિસ તામિલનાડુમાં કેમ કોંગ્રેસનું ગઠબંધન ફાઇલ રહી, ઠીક છે. અત્યારે સમાચાર આવી રહ્યા છે, હું પછી અમિતભાઈ આપનો પણ જવાબ લઈ રહ્યું છું. પશ્ચિમ બંગાળમાં સત્તા પરિવર્તનના એંધાણ વચ્ચે બંગાળમાં બીજેપીએ સ્પેશિયલ લાડુ બનાવડાવ્યા છે. જી હા, લાડુના રેપર પર કમળનું ફૂલ અને હર હર મોદીનું આ સ્લોગન પણ છપાવ્યું છે, અને સાથે જ ઘર ઘર મોદી અને સૌનો સાથ સૌનો વિકાસ જે સૂત્ર જે લાંબા સમયથી ચાલી આવ્યું છે, નરેન્દ્ર મોદીએ આપ્યું છે, પીએમએ આપ્યું છે, ને એ પ્રકારની અહીંયા ઉજવણી પણ થઈ રહી છે. તો સ્પેશિયલ પ્રકારના અહીંયા લાડુ પણ જોવા મળી રહ્યા છે, મીઠાઈ પણ અહીંયા જોવા મળી રહી છે, મીઠાઈના રેપર પર કમળનું ફૂલ પણ જોવા મળી રહ્યું છે, અને સ્લોગન પણ છે. જો કે આજે તો બંગાળમાં ઝાલમુડીની ડિમાન્ડ પણ વધી જશે સિદ્ધાર્થભાઈ, અને જલેબી, હવે તો જલેબી પણ આ લાડુ પણ જલેબીની વચ્ચે આ લાડુની હવે બોલબાલા છે, લાડુની બોલબાલા છે અહીંયા તો. હા જી, આ લાડુ પર એક રિએક્શન આપો પછી હું આપને જવા દઉં છું. આપણે સ્વાભાવિક છે કે જે તે જગ્યાની પ્રચલિત રસગુલ્લા હોય, લાડુ હોય, ગુલાબજાંબુ હોય, ક્યાંક જલેબીની એક ફેક્ટરી ક્યાંક બનાવી હતી કોઈક નેતાએ, તો એ તો જે તે જગ્યાની. અહીંયા આપણે ગુજરાતમાં ફાફડા ચટણી, અહીંયા મીટિંગ હોય તેના આગલા દિવસે ફાફડા જલેબી ચટણી આ બધું ખવાતું હોય, તો જેની જે રાજ્યની પરંપરાગત વસ્તુઓ જે વખણાય છે અથવા તો જે વિસ્તારથી વખણાય છે એના આધારે લોકો એને સેલિબ્રેટ કરતા હોય છે. આસામ હોય, વેસ્ટ બેંગાલ હોય, તામિલનાડુ હોય, પોંડેચેરી હોય, આ બધી જ જગ્યાએ ત્યાંના મતદારો મર્યાદામાં રહીને જવાબ આપજો એવું ઈચ્છું છું. હા, મર્યાદામાં રહીને. હા, ગૌમાંસની વાત નીકળી, બીફની વાત નીકળી, તો મારા સાથી પ્રવક્તા ભાજપના જે મારા મિત્ર છે, મોટા ભાઈ છે, કે ભાજપના કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની જેમના પોતાના રેસ્ટોરન્ટમાં જ્યારે ગૌમાંસ પીરસાતું હોય અને જે ઓન રેકોર્ડ પર હોય. બીજી વાત કે જયારે અમારી પર એવા આક્ષેપ લાગતા હોય કે તમે આ દેશ વિરોધી તત્વો સાથે ગઠબંધન, અરે મહેબૂબા મુફ્તી જે પાકિસ્તાનની વાતો કરતા હોય, મહેબૂબા મુફ્તી જે પાકિસ્તાનના પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા હોય અને સત્તા લાલચુ ભારતીય જનતા પાર્ટી એના સાથે પણ જો કાશ્મીરમાં સરકાર બનાવવા માટે તૈયાર, તો પછી આવી બધી વાતો. મેં કીધું, એમણે એમ કીધું ચૂંટણીના પરિણામો અલગ હોય છે, એની નીતિ એના જે વાયદા એના પર એમણે મને કટાક્ષ કર્યો, તો મારી ફરજમાં આવે છે કે મારે જવાબ આપવો પડે. કડવા બોલ બોલીને શું થશે? અહીંયા જલેબી ખાવ, લાડુ ખાવ. જો સવારથી અહીંયા જલેબીઓ અહીંયા મસ્ત ગરમા ગરમ ઉતરી રહી છે, લાડુ મીઠું મોઢું કરો, બીજેપી કરાવશે આપણે મીઠું મોઢું, અને પછી તમારે પણ એ તૈયારીઓમાં લાગી જવાનું અમે પણ કરાવી દઈશું કેરલા માટે. હા, તો હું એ જ કહું છું, સામ સામે કોણ કોને શું ખવડાવે છે જોવાનું રહેશે. કેરલામાં શું ખવડાવે છે પાછું આજે આ ફોટા તો તમને બતાવું છું. આ કેરલાનું સમયનો અભાવ છે, ફોટા તો ઘણા બધા ઊભી નીકાળી શકું છું. અનિલભાઈ, થેન્ક યુ સંધ્યા. ઠીક છે અનિલભાઈને વ્યસ્તતા વચ્ચે આપણે આ ડિબેટમાંથી આપણે એમને રજા આપીએ છીએ, પરંતુ સવાલ અહીંયા એ છે. ઠીક છે, આ બંનેનો આભાર અમારી સાથે જોડાવા બદલ. સિદ્ધાર્થભાઈ, આપની સાથે હવે આપણે ચર્ચા આગળ વધારીશું. અહીંયા લાડુ બની રહ્યા છે, એ પણ કમળના ફૂલ સાથે, એટલે કમળ અહીંયા ખીલ્યું છે બંગાળમાં. જે પણ આ જીત પાછળ મોટો શ્રેય આપ કોને આપો છો?
કારણ કે આ ફક્ત આ 5 વર્ષ પૂરતી વાત નથી, એની પહેલા પણ ગઈ ચૂંટણીઓમાં પણ આપણે જોયું હતું કે સતત મહેનત કરવામાં આવી છે. કારણ કે આ જીત પાછળ જે ભારતીય જનતા પાર્ટીનું માઇક્રો મેનેજમેન્ટ છે ને, અને એ વાત ખોટી નથી, એ હંમેશા 24/7 ઓન ઇલેક્શન મોડ ઉપર રહેતી પાર્ટી છે. અને આળસ નથી એ પાર્ટીમાં કે જે પણ હોય, નાની ચૂંટણી હોય, મોટી ચૂંટણી હોય, ગો ગેટર. અને જે ચાણક્યની ઉપાધિ આપવામાં આવે છે કે ભાઈ ભાજપના હાલના સમયના ચાણક્ય કોણ, તો કે ભાઈ અમિતભાઈ શાહ, અને સુપર ચાણક્ય કોણ, કે ભાઈ નરેન્દ્રભાઈ મોદી. એટલે એકવાર એ લોકો જો નક્કી કરી લેતા હોઈએ છે કે ભાઈ આ ગઢ આપણે જીતવો પડશે, પછી સામ દામ દંડ ભેદ એકવાર સત્તા કબજે કરો. સત્તા કબજે કર્યા પછી તમારે જે વિકાસનું કંટ્રોલ તમારામાં આવે તો તમે વિકાસ કરી શકો. જેવી રીતે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજમાં આપણે વચ્ચે જોયું હતું કે એવા આક્ષેપો થતા હતા વિપક્ષના કે ભાઈ સરકારી અધિકારીઓ પણ શાસક પક્ષની બોલી બોલે છે. તો 15 વર્ષ સુધી બંગાળમાં પણ એ જ થયું હતું કે આ ભાજપ કેમ એન્ટ્રી નહોતું લઈ શકતું, કારણ કે ત્યાંની જે લોકલ મશીનરી છે એ જે શાસક પક્ષે એમના તરફ ઢળેલી હતી. પછી પ્રેમથી હોય કે ધાક ધમકી આપીને. નહીં તો મમતા તો હવે એમ કહે છે ને કે ભાઈ યુપી થી બધા તમે લાવ્યા હતા અને મસલ્સ પાવર બતાવ્યો હતો કંઈ, કે એ પ્રમાણે રાજ્ય તો એમનું હતું, બંગાળ તો એમનું રાજ્ય હતું, તેને તેમ છતાં જો બીજેપી જીતી હોય તો પછી પણ એ વિશ્વાસ અપાવવામાં આવ્યો કે જે રીતે ગૃહમંત્રી અમિતભાઈ શાહે બંગાળમાં જઈને કીધું કે તમે કોઈ ચિંતા ના કરતા, કોઈના દબાણમાં આવતા નહીં અને નિષ્પક્ષ રીતે તમે જજો. અને જે સેન્ટ્રલ ફોર્સિસ ઉતારવામાં આવી, કેન્દ્રીય અધિકારીઓ ઉતારવામાં આવ્યા, તો એનાથી નિષ્પક્ષતામાં મજબૂતી મળી, બળ મળ્યું. એના કારણે આ પરિવર્તન આવ્યું છે. અને પ્લસ જે મુસ્લિમોની વાત કરી, ભવાનીપુરથી મમતા બેનર્જી આગળ ચાલી રહ્યા છે, પરંતુ આ જીત કદાચ એ રીતે ઉજવી પણ ન શકે જો. હા, એટલે આ કેવું છે કે લાડવો જો ખાશે પણ એ કડવો લાગશે શાસક પક્ષને, હાલના શાસક પક્ષને. અને બંગાળા તો એ પ્રેમની ધરતી છે અને વિશ્વ આખા ભારતમાં સૌથી વધારે જો મીઠાઈઓ હોય ને તો એ બંગાળામાંથી બનતી હોય છે. પરંતુ એમાં એટલી બધી કડવાશ આવી ગઈ હતી કે હવે સ્થાનિક પ્રજાને લાગ્યું કે ભાઈ હવે તો દૂધ પણ ઝેર જેવું લાગે છે, એટલે હવે દૂધ બનાવનાર જે છે એમાં સત્તા પરિવર્તન કરવું પડે કે અહીંયાથી અમારી મનસા પૂરી નહીં થાય. સવારથી આપણે જોઈ રહ્યા છે રસગુલ્લા નથી બની રહ્યા, અહીંયા જલેબી તળાઈ રહી છે અને આ સાથે જ અત્યારે હવે મોતીચૂરના લડ્ડુ પણ બની રહ્યા છે. એટલે મીઠાઈમાં પણ અહીંયા પરિવર્તન આવી રહ્યું છે, જે રીતે સત્તામાં પરિવર્તન આવ્યું છે. તો સતત તમે અપડેટ આપી રહ્યા છે. તમિલનાડુમાં ત્રિશંકુ વિધાનસભાના સંકેત મળી રહ્યા છે. જી હા, તમિલનાડુમાં તમામ પક્ષોના ગણિત અત્યારે બગડ્યા છે, કારણ કે ભલે આગળ પાછળની આ રેસ હોય પરંતુ આંકડામાં પણ આગળ પાછળ અહીંયા થઈ રહ્યું છે. વલણમાં એક પણ પક્ષને બહુમતી નથી મળી. હવે કોણ કોની સાથે જાય છે? તમિલનાડુમાં ટીવીકે નંબર 1 પાર્ટી છે, પરંતુ બહુમત સુધી નથી પહોંચી શકી. એટલે આ ગણિત અહીંયા ઊંધા પડશે. બહુમત જો ન મળે, ત્રિશંકુ વિધાનસભાના સંકેત કોણ કોની સાથે જાય, આ ગણિતો હવે ઊંધા પડી રહ્યા છે. લાસ્ટ રિએક્શન આપણી પાસેથી લઈ લઈએ. વાત સાચી છે કે આ પેચીદા પ્રશ્ન છે, પરંતુ ખાસ કરીને બંગાળમાં જો ક્લીન સ્વીપ, આસામમાં ક્લીન સ્વીપ, પુડુચેરીમાં ક્લીન સ્વીપ આવી ગઈ, કેરેલામાં કોંગ્રેસ આવે છે. હવે જે તમિલનાડુમાં રહી તો મને એવું લાગે છે કે જે વિજય છે એમની પાર્ટી જે શાસક પક્ષ હોય ભાજપ તરફ વળશે. કારણ કે આપણે ફોટા પણ જોયા હતા કે પ્રધાનમંત્રી સાથે ઔપચારિક મુલાકાત પણ કરી હતી. અને જ્યારે આટલી મેસિવ મેજોરિટી આવતી હોય એટલે જ્યારે ચાણક્ય બનતા હોય તો ઘણીવાર કેવું હોય, બહુ સીધી રીતે ના જાય પણ બેકડોર થી એન્ટ્રી લેતા હોય. એટલે આમાં જો બીજેપી બેકડોર થી એન્ટ્રી લઈ લે અને એમને એક પગ પેસારો કરવાની જગ્યા મળતી હોય અને સામે નંબર 1 પાર્ટી છે, તો આપને લાગે છે કે એ પોતે ટેકો આપશે કે ટેકો લેશે? રાજકારણમાં સત્તા માટે ઘણીવાર એમાં કોઈ નાનું કે મોટું નથી હોતું. અને જ્યાં મને ટેકો લેવાની જરૂર પડે તો ભારતીય જનતા પાર્ટીમાં એ ખુમારી પણ છે કે ભાઈ ટેકો લે પણ છે અને આપે પણ છે. કારણ કે મારે જરૂર છે ત્યાં પગ પેસરો કરવાની. તો હું અમિતભાઈ પાસે પણ જઈશું. અમિતભાઈ, જે રીતની પરિસ્થિતિ જોઈ રહ્યા છો, કદાચ આશા અપેક્ષા પ્રમાણેનું પરિણામ કોઈ જગ્યાએથી મળતું નથી. આસામમાં પણ તે રીતની, બંગાળમાં પણ તે રીતની છે, હવે તો અહીંયા ટીવીકે પણ આવી ગયું છે. નહીં સિદ્ધાર્થભાઈ, હજુ તો પરિણામો બાકી છે. કદાચ રૂચાનમાં આગળ પાછળ ચાલે રાખશે. તમિલનાડુની વાત કરીએ તો તમિલનાડુમાં ચોક્કસ અમે ત્યાં સરકારમાં ગઠબંધનમાં જઈએ, જે રીતના આંકડા આવી રહ્યા છે ત્યાં પણ કદાચ સરકાર બનાવી શકીએ. બંગાળની વાત કરીએ, બંગાળમાં અમારા માટે કોઈ એવો હોપ હતું નહીં.
પણ જે રીતની ફાઇટ ચાલી રહી છે, કદાચ આંકડાઓ 2-3 કલાકમાં સ્પષ્ટ થાય ત્યારબાદ જ કહી શકીએ કે ભાઈ સરકાર કોની આવશે. પણ જે રીતે કીધું મારા સાથી મિત્રએ, મેં એમને સાંભળ્યા સારી રીતે, કે ભાઈ બંગાળના લોકો બી ડેવલપમેન્ટ તો બંગાળમાં બી થયું જ છે. 15 વર્ષથી એક જ સરકાર છે. તમિલનાડુ જે દક્ષિણ ગુજરાતનું સૌથી મોટામાં મોટું રાજ્ય છે, તમિલનાડુમાં જેમ કીધું કે જ્યાં ત્યાં એક પૂર્ણ બહુમતીની જેની સરકાર હોય છે, ત્યાં છેલ્લા ઘણા સમયથી અમે ત્યાં આગળ ગઠબંધનની સરકારમાં જઈએ ડીએમકે સાથે, સારામાં સારો ગ્રોથ કરી રહ્યું છે તમિલનાડુ. એટલે એવું નથી, જ્યાં સરકારો સ્થિર છે અને જ્યાં આગળ બહુમતીનો આંકડો છે ત્યાં આગળ સારી રીતે કામ થઈ રહ્યા છે, જે રીતના રૂઝાન આવી રહ્યા છે, કદાચ કોઈ 1-2 સ્ટેટને બાદ કરતા ઘણી જગ્યાએ અમારા માટે બી સારા સમાચાર આવી શકે એવું મારી અપેક્ષા છે. ઠીક છે, ઉમરેઠથી તો નથી, કારણ કે અત્યારના લીડ જે છે તે 12,000 પ્લસ થઈ ગઈ છે. જે હમણાં લેટેસ્ટ આંકડો હતો એ ઉમરેઠની અંદર ભાજપ ઉમેદવારની લીડ જે છે 12,500 પ્લસ થઈ ગઈ છે. રીનાબેન, ટૂંકી પ્રતિક્રિયા આપની પાસેથી એ પણ લેવી છે. વિકાસની પણ વાતો થઈ, રાષ્ટ્રવાદની પણ વાતો થઈ, મહિલાઓને કયા મુદ્દાઓ જે જોઈ રહ્યા છો કે બંગાળમાં અસર કરી ગયા કે મહિલાઓ મતદાન માટે? કેમ કે સિદ્ધાર્થભાઈએ પણ કીધું કે 90% વધુ મતદાન તો સ્વાભાવિક છે, કદાચ એ બદલાવની પણ રાજનીતિ હોય, પરંતુ એ કયા મુદ્દાઓ મહિલાઓને ધ્યાનમાં રાખીને આપ જોઈ રહ્યા છો? ખરેખર આમ જોવા જઈએ તો તમે જુઓ કે છેલ્લી કેટલીક ઇલેક્શનમાં તમે જો ફ્રી બીજની ઘટનાઓ વધી છે, એમાં પણ તમે જુઓ કે બધી જ પાર્ટીઓ ફ્રી બીજ આપી રહી છે. એટલે ફ્રી બીજ હવે કોઈ નવી વાત નથી. ભાજપ બી આપે છે, કોંગ્રેસ પણ આપે છે, ટીએમસી પણ આપશે અને બીજી પાર્ટીઓ પણ આપશે. એટલે ફ્રી બીજ તો બધી પાર્ટીઓ આપવાની છે, જે એકાઉન્ટમાં તમે જો કે પહેલેથી જ નાખી દે છે એડવાન્સમાં. બંગાળમાં પણ નાખવામાં આવ્યું છે મમતા દીદી દ્વારા. પરંતુ અહીં મુદ્દો તે છે કે બંગાળમાં તમે જો આરજીકર હોસ્પિટલનો જે બનાવ બન્યો એ પછી આમાં કેટલા પણ બનાવ બન્યા. સ્ત્રીઓ ત્યાં સલામત નથી. સ્ત્રીઓની કેટલાક રાજ્યોમાં તમે જુઓ કે ખૂબ જ કહી શકાય કે ખુલ્લેઆમ, વચ્ચેના સમયગાળાની વાત કરું તો ખુલ્લેઆમ અપહરણો, બળાત્કારો એટલી હદે બન્યું કે મમતા દીદી તરફ બિલકુલ કહી શકાય કે દુર્લક્ષ હતું. આરજીકર જે કેસ હતો આપને પણ ખ્યાલ હશે કે એમાં પણ તમે જુઓ કે બિલકુલ કહી શકાય કે આખા દેશભરમાં ચકચાર